મુંદ્રા નજીક નર્મદા કેનાલમાં માતા સહિત 3 બાળકો પડી જતા ડૂબી ગયા હતા, જેમાં માતાનો આબાદ બચાવ થયો છે। 3 બાળકો હજુ લાપતા છે। પોલીસ અને તરવૈયાની ટીમ કેનાલમાં બાળકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। હવે જોઈએ મુંદ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છના મુંદ્રામાં માતા અને 3 બાળકો કેનાલમાં ડૂબી જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। મુંદ્રા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર તાત્કાલિક અસરથી હાજર થઈ ગઈ છે અને શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। મળતા અહેવાલ મુજબ માતાનો બચાવ થયો છે, પરંતુ 3 બાળકો હજુ પાણીમાં લાપતા છે, તેની શોધખોળ ચાલી રહી છે। પોલીસ સહિત તરવૈયાની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે, પ્રશાસન પણ પહોંચી ગયું છે અને ખાસ કરીને જે કેનાલમાં 3 બાળકો માતા સાથે પડ્યા હતા તેમાં માતાનો આબાદ બચાવ થયો છે। 3 બાળકો હજુ મળ્યા નથી અને વરસાદના કારણે કેનાલમાં પાણીની પણ ફ્લો વધારે છે, આવક વધારે છે અને આવી પરિસ્થિતિ વચ્ચે 3 બાળકોની શોધખોળ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી છે।